ભરૂચના અંકલેશ્વર ખાતે ગેસ રિફિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરની પદ્માવતી નગરમાં આવેલ કરિયાણાની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ। ગેસની બોટલો સહિતના સામાન સાથે મળી ₹8,200,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે એક શખ્સની કરી ધરપકડ। અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગરમાં એક કરિયાણાની દુકાનમાંથી જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી ગેસની બોટલો સહિત સામાન મળી કુલ ₹8200 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પદ્માવતી નગરમાં ધનલક્ષ્મી કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું। જાણવા મળી રહ્યું છે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દુકાનમાં દરોડો પાડતા 5 નંગ નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી। ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો સહિત એક ઇસમને પોલીસે કરી ધરપકડ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગેસ રિફિલિંગ કરનાર ઇસમ મૂળ રાજસ્થાન અને હાલ સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં રહેતો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન આ ઇસમનું નામ શ્રવણકુમાર આશ્રમ ખટીક હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ તેની ધરપકડ કરી તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ વિજય પરમાર, રમેશ સત્યની સાથે।